આપકી અદાલતમાં પ્રોડ્યુસર, ડિરેક્ટર અને એક્ટર ફિરોઝ ખાન પર આરોપ છે કે તેમને ગુસ્સો જલ્દી આવે છે. ફિરોઝ ખાન સાહેબ, આ તમારું રેપ્યુટેશન છે. હવે તમે કહો કે સત્ય શું છે. ઘણું ગરમ લોહી છે, જરા કોઈ કંઈ કહી દે અને ઉકળી જાય છે. જુઓ રજતજી, મારા ફાધરને પણ ઘણો ગુસ્સો આવતો હતો. મને એક હાથથી કામ પકડતા હતા, ચાબુકથી મારતા હતા, કેમ કે 13 વર્ષની ઉંમરથી મેં મારા તોફાનો શરૂ કર્યા. મોજસ માણસ હતો હું, અને રાત્રે મને પગથી માથા સુધી પ્રેમ કરતા હતા, તો હું એમને નફરતની નજરથી જોતો હતો કે મને આટલું મારે છે કે મેં. હવે એક હેરિટેટરી હોય છે કે બાપને ગુસ્સો હતો તો દીકરાને પણ કદાચ થોડી ઘણી એની અસર પહોંચે છે. પણ તમે જે 13 વર્ષની ઉંમરમાં તમે જે તોફાનો શરૂ કર્યા, જેને કારણે તમને માર પડતો હતો, તમે હજી સુધર્યા નથી. હજી સુધી તોફાનો ચાલે છે તમારા. જો માણસ શીખે છે ધીમે ધીમે, તો અનુભવ સૌથી મોટો શિક્ષક હોય છે. અને મેં જિંદગી જોઈ છે, જ્ઞાનની ભૂખ માણસને ભોગવવી પડે છે, પણ એનાથી ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. આ 3 બાબતો છે, તમે જાણો છો, જે મારા જીવનમાં ઘણી મહત્વની છે. હું સ્કૂલ ડ્રોપ આઉટ છું, પણ મેં મારા જીવનમાં જે કંઈ પણ મેળવ્યું છે એ મારા અનુભવ, મારા વાંચન અને મારા જીવન જીવવાના દૃષ્ટિકોણથી મેળવ્યું છે. ગુસ્સો માત્ર તમને આવે છે કે અકબરને અને સંજય ખાનને પણ ગુસ્સો આવે છે? નહીં, વી ઓલ આર. આમ તો છીએ પઠાણ, તો થોડું ઘણું તો છે, પણ ગુસ્સો એવો છે કે સોડાની જેમ એમ જ ઉતરી જાય છે. 1 સેકન્ડ ચડે છે, 1 સેકન્ડમાં ઉતરી જાય છે. આ તમે જે કંઈ કહ્યું એને લઈને અકબર ખાન ઘણા ગુસ્સે હતા, અને એમણે કહ્યું કે હવે હું આમને કરાચી નહીં લઈ જાઉં મારી સાથે. આ સદંતર ખોટું છે. મેં તમને કહી દીધું છે, હકીકત છે. હમણાં જ તમે કહ્યું, રાત વીતી ચૂકી હતી. ચીફ મિનિસ્ટર ઓફ પંજાબ પરવેઝ ઇલાહી રેડફોર્ટ પર મેં દલીલ કરી. એમણે વિનંતી કરીને મને એ દિવસ માટે કહ્યું હતું. પણ આ તો મેં છાપાઓમાં ઘટના વાંચી છે, જેમાં અકબર ખાનનું નિવેદન છે કે જે કંઈ ફિરોઝ ખાને કહ્યું એ એમનું પર્સનલ નિવેદન છે. એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. હા, કહ્યું હશે અકબરે. હવે જુઓ, એક પ્રોડ્યુસરે જીવનની પૂંજી લગાવી દીધી છે ફિલ્મમાં, અને એણે પોતાની સારામાં સારી ફિલ્મ બનાવી હતી. પણ એમાં મને જો થોડો ઘણો વાંધો લાગ્યો હોય તો લેંગ્વેજનો લાગ્યો. આપણી મહાભારત પણ બની હતી, અને એને એક મુસલમાન રાઇટરે લખી હતી, બરાહી માસૂમ રઝા. એ સમયે ઘણું ક્રિટિસિઝમ થયું હતું કે મહાભારતને એક મુસલમાન કઈ રીતે લખી શકે. પણ રાહી સાહેબે, હું ચોપરા સાહેબનો દાદ આપીશ, એમને એ હતું કે મહાભારતને જો સંસ્કૃત હિન્દીમાં બોલવામાં આવશે તો લોકો સમજશે કેવી રીતે. યાર, આજે આપણી ભાષા હિન્દુસ્તાની છે, ઠેઠ હિન્દી ઘણા લોકો ઓછા છે, અને આ ભાષાને પ્રમોટ કરવામાં ફિલ્મોનો ઘણો મોટો હાથ છે. હિન્દુસ્તાની મલ્ગેમિનેશન ઓફ ઉર્દુ એન્ડ હિન્દી. તો મને એવું લાગે છે કે આ ફિલ્મ થોડીક વીક એટલે ગઈ કે એને પછી ખોટી રિલીઝ હતી, સ્ટાર કાસ્ટ હતી નહીં, તો એ બિચારો પોતાની, જુઓ, અકબર ઘણો દિલેર માણસ છે અને સારો ફિલ્મ મેકર છે. હી ઇઝ મેડ બ્યુટીફુલ ફિલ્મ. તો એ ગયો પાકિસ્તાન, તો એમાં હવે એ બિટવીન ધ ડેવિલ એન્ડ ધ ડીપ બ્લુ સી, એ વાતવાળી વાત હતી કે કહું તો શું કહું. બીજી બાજુ ફિલ્મ, એક તરફ ભાઈ અને એક તરફ ફિલ્મ, એક તરફ ફિરોઝ ખાન, એક તરફ તાજમહેલ. પણ એ સાચું છે કે જ્યારે, જેનો ઉલ્લેખ તમે કર્યો, મુખ્તાર અબ્બાસ નકવી, બીજેપીના નેતા, એમણે તમારા સપોર્ટમાં નિવેદન આપ્યું, તો એમના પર પણ નારાજ થઈ ગયા અકબર ખાન. અકબર ખાને કહ્યું કે હું તમારા પર કેસ કરી દઈશ. જી, એટલે કે બીજી લાઈન હતી નકવી સાહેબની. પહેલી લાઈન એમણે કહ્યું કે આઈ એમ નોટ નેશનલિસ્ટ. હું નેશનલિસ્ટ તો ગર્વથી કહું છું, જેને પાકિસ્તાનમાં કહ્યું, હિન્દુસ્તાનમાં થોડું કહ્યું, પણ મેં નથી કહ્યું કે પાકિસ્તાન ઇઝ બિલ્ટ ઓન હેટ્રેડ. એમની સેકન્ડ લાઈન હું લાવ્યો છું, એમની કટિંગ. આ પણ કટિંગ છે મારી પાસે, નકવી સાહેબની. હું તમારી માટે બધા ફેક્ટ્સ લઈને આવ્યો છું, કેમ કે તમારી હું ઘણી ઇજ્જત કરું છું એઝ એન એન્કર, અને મોટો ફેન જ રહ્યો છું તમારો. હું કહી દઉં તો અકબર એના પર નારાજ થયો કે આ સ્ટેટમેન્ટ શું હતું. ઠીક છે, તમે કહ્યું, તમે દાદ આપી, મારો આભારી છું કે ના, નકવી સાહેબે દાદ આપી, અને મને કહ્યું નેશનલિસ્ટ છું એમ. પણ હું નેશનલિસ્ટ બીજા દેશનું અપમાન કરીને નથી બન્યો. જુઓ, મને મારા દેશ પર ગર્વ છે, તો મારે બીજા દેશના પણ વખાણ કરવા જોઈએ. જે કંઈ પણ એ સારું કરતી હોય એના માટે. જો એ કંઈ ખરાબ કરે કે કંઈ સારું કરે, મારે એના વિશે અમુક શબ્દો કહી શકું. મારો મતલબ એ છે કે હું આઝાદ વ્યક્તિ છું, હું બોલી શકું છું, અને મેં પાકિસ્તાનની લાગણીઓની દુભાવવા માટે કંઈ કહ્યું જ નથી. એમણે મને એટલો બધો પ્રેમ આપ્યો કે મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. જો આ નકવી સાહેબની ન્યૂઝ છે, જે બીજેપી ઓન સન્ડે હેલ્ડ એક્ટર ફિરોઝ ખાન એઝ અ ટ્રુ નેશનલિસ્ટ for his reported criticisms of Pakistan or the conditions of Muslim in the Islamic country. આ મેં બિલકુલ નથી કહ્યું.
તમે કહો છો કે એમણે તમારા નિવેદનને થોડું મરચું મીઠું નાખીને રજૂ કર્યું છે. જે ઘણું મરચું, ઘણું એટલું મરચું કે આપણે મોઢું બળી ગયું એ લોકોનું. એટલું બીજેપી મરચું વાઇસ કે તમારું મોઢું પ્રેસિડેન્ટ બળી ગયું અને પાકિસ્તાનીઓને મસાલો લાગી ગયો. મસાલો લાગી ગયો. હવે આ રીતના રિપોર્ટો જે છે મીડિયાએ ત્યાંથી આ ઉછાળ્યું, ત્યાંથી તે ઉછાળ્યું, અને એ કરતાં કરતાં કદાચ પ્રેસિડેન્ટ મુશરફ સુધી પહોંચ્યું કે ભાઈ આ શું મામલો છે. હવે જો તમે પ્રેસિડેન્ટ મુશરફને સંદેશ આપવા ઈચ્છો, મેસેજ આપવા ઈચ્છો, તો શું કહેશો એ માણસ તરફથી, જાણે કે જેના પર પ્રતિબંધ લગાવી દીધો? હું એ કહીશ કે હક છે આવું કરવાનો, પણ હું કહીશ કે આ ન્યાય નથી. કારણ કે સૌથી પહેલા હું પ્રેસિડેન્ટ મુશરફનો ઘણો મોટો ફેન છું. કારણ કે એ માત્ર મિલિટરી મેન નથી, એ સ્ટેટમેન છે, અને એમની પાસે પાકિસ્તાન માટે સારું તમે વિઝન એમને છે. યાદ ન કરાવ્યું કે તમે એ પહેલા પ્રોડ્યુસર ડાયરેક્ટર હતા જેમણે એક પાકિસ્તાની છોકરીને હિન્દી ફિલ્મોમાં ચાન્સ આપ્યો તો ગીતો ગાવાનો? હવે જો તક મળે, જો ઇન્શાઅલ્લાહ તક મળશે તો જરૂર યાદ કરાવીશ આપણા રજતજી, એમાં કોઈ શક નથી. આઈ વિલ ડેફિનેટલી ટેલ, આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મીટ હિમ. અને આ જે વાત એમનાથી ખોટી મારો મત છે પહોંચાડવામાં આવ્યો છે. અમારા રેકોર્ડ્સમાં છે કે 1980માં તમે નાઝિયા હસનને ઇન્વાઇટ જી, કર્યા જી, હતા. જી. પહેલી વાર મેં ડબલ ટ્રેક કર્યો હતો મેં મારી ફિલ્મોમાં અવાજને. નેઝલ ક્વોલિટીની નાઝિયાની સિંગિંગ છે, તો એમાં ડબલ ટ્રેક પહેલી વાર 24 ટ્રેક પર ડબલ ટ્રેક કર્યો હતો મેં નાઝિયાને. એના પછી શી બેકેમ એ સેન્સેશન. જનતાને પૂછ્યા આના વિશે, આ કોન્ટ્રોવર્સી વિશે લોકોના મનમાં શું સવાલ છે, લોકો શું પૂછવા ઈચ્છે છે? જી હા, લાસ્ટ રોમાં. હા, જે તમે કર્યું ઠીક કર્યું, તમે બધી ફેક્ટ કહી છે. અમે અહીંયા આગળ જે ડિલે થયું છે તમારી વેટ કરી રહ્યા હતા જસ્ટ ટુ પ્રૂવ અવર સોલિડેરિટી વિથ યુ. તમે ઘણું સારું કામ કર્યું, તમે સત્ય એમની સામે લાવ્યા. બીજી વસ્તુ, તમે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો જેમણે પાકિસ્તાની કલાકારોને અહીંયા સ્ટાર બનાવ્યા છે. અક્રોસ ધ બોર્ડરથી આવીને અહીંયા ફિલ્મોમાં કામ કર્યું, ગઝલ સિંગર્સ બન્યા. હવે એમનો વારો છે કે ઓપનમાં જાય અને એ ત્યાં આગળ સપોર્ટ કરે કે આ માણસે કંઈ ખોટું નથી કર્યું, એને સાચું કહ્યું છે, અને એને માટે આવું જે કામ કરવામાં આવ્યું છે ખોટું છે. થેન્ક યુ. થેન્ક યુ. અડધી લડાઈ તો તમે જીતી લીધી, જનતા તમારી સાથે છે. હું ફિરોઝ ખાન સાહેબને અભિનંદન આપવા માંગુ છું કે તેઓએ બીજા દેશમાં જઈને, ભલે તે પાકિસ્તાન હોય કે બીજો પણ કોઈ દેશ હોય, એમણે ભારતીયોનું તો માથું ગર્વથી ઊંચું કર્યું જ છે અને મુસલમાનોનું માથું પણ ગર્વથી ઊંચું કર્યું છે. અને સર, કોઈ એક દેશના પ્રતિબંધ લગાવવાથી તમે જરાય ગભરાશો નહીં. હિન્દુસ્તાનની સંપૂર્ણ જનતા તમારી સાથે છે, બધા મુસલમાનો તમારી સાથે છે. તમે આ રીતે જ અમારું માથું ઊંચું કરતા રહો એવું તમને અનુરોધ છે. હું આના પર એક શેર અર્જ કરવા ઈચ્છીશ. कठिन मरहलों से गुजरना पड़ेगा, अगर जीना है 100 बार मरना पड़ेगा.